ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે બીજો એક નવો પોઈન્ટ જોશું. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે આપણે જે સેલેરીમાં ટીડીએસ કાપી છે એમાં આપણે ત્યાર પછી ટીડીએસ ડિડક્ટ કરી તો એ ટીડીએસ આપણે ભરવાનો થતો હોય છે. તો એના ચલણ આપણે કઈ રીતે બનાવીશું એ આપણે સૌપ્રથમ આજે જોશું. અહીં મિરેકલ આપણે ખોલી લેશું. અહીં તમે રિપોર્ટમાં જશો ફ્રેન્ડ્સ, તો અહીં ટીડીએસ સેલેરી આપેલું છે, એમાં છે ટીડીએસ સેલેરી ચલણ. આમાં તમે ફ્રેન્ડ્સ અંદર જશો તો અહીં તમને કાંઈ પણ ડિટેલ શો નહીં કરે, પરંતુ અહીં તમે શોર્ટકટ કી છે ઇન્સર્ટ અને અહીં એડ આપેલું છે, તો એ તમે કરશો તો અહીં તમને ટીડીએસમાં જે હવાલા હશે એની ડિટેલ તમને શો કરશે. અહીંથી તમે એન્ટર મારી અને નીચે આપેલું છે ચલણ, તેની શોર્ટકટ કી છે કંટ્રોલ એલ કરીને તમે એ ચલણ ક્રિએટ કરશો. અહીં તારીખ આપેલી છે, તો અહીં છે ચલણ ડેટ 1/4/2022. ત્યાર પછી અહીં ચલણ નંબર આપેલું છે, તો અત્યારે 111 નાખી દઉં છું. ત્યાર પછી અહીં એક્સ્ટ્રા પેમેન્ટ કંઈ કરવાનું હોય તો એની ડિટેલ આપેલી છે, તો અહીં આપણે બેંક ઓફ બરોડા રાખીશું. અહીંયા ઇન્ટરેસ્ટ, પેનલ્ટી અને બીજું કાંઈ પેમેન્ટ કરવાનું હોય તો એ આપણે લઈ લેશું. તો અહીં એડવાન્સ પેમેન્ટ આપણે બીજું રાખીશું. અહીં અધર રાખી અને 650 કરીશું. ટેબ આપીશું, અહીં ઓકે કરીશું. તો અહીં તમે જોશો તો ચલણ જનરેટ થઈ ગયું છે. અહીં તમે ટીડીએસ સેલરી ચલણમાં પહોંચી ગયા. અહીં જોશો, એન્ટર આપશો ફ્રેન્ડ્સ, તો તમારું ચલણ અહીં જનરેટ થઈ ગયું છે. અહીં ઉપર જોશો તો તમને ચલણ વાઉચર દેખાશે. તમે આની પ્રિન્ટ આપી શકો. અહીં પ્રિન્ટ આપેલું છે, અહીં સ્ક્રીન છે, ઓકે આપીશો. એમાં જેમ પ્રિન્ટ હતી ફ્રેન્ડ્સ એ જ પ્રમાણે પ્રિન્ટ અહીં તમને જોવા મળશે. થેન્ક યુ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.